બ્લાસ્ટ કાંડના આરોપીઓને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું। 21 નિર્દોષોના મોત મામલે નરાધમોનું ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત સાથે કરાયું રિકન્સ્ટ્રક્શન। ડીસા બ્લાસ્ટ કાંડ આરોપીઓને પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। બંને પિતા પુત્રને ડીસાની ઢુવા રોડ પર આવેલા દીપક ફટાકડાની ફેક્ટરી પર લઈ જઈ ફટાકડા બનાવવા માટેનું મટીરીયલ્સ ક્યાંથી અને ક્યારે લાવવામાં આવ્યા હતા તે બાબતે આરોપીને પૂછપરછ હાથ ધરી। બંને આરોપીઓ ખૂબચંદ સિંધી અને દીપક સિંધીનું ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ડીસામાં બ્લાસ્ટ કાંડના આરોપીઓને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું। 21 નિર્દોષોના મોત મામલે નરાધમોનું ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત સાથે કરાયું રિકન્સ્ટ્રક્શન। ડીસા બ્લાસ્ટ કાંડ આરોપીઓને પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। બંને પિતા પુત્રને ડીસાની ઢુવા રોડ પર આવેલા દીપક ફટાકડાની ફેક્ટરી પર લઈ જઈ ફટાકડા બનાવવા માટેનું મટીરીયલ્સ ક્યાંથી અને ક્યારે લાવવામાં આવ્યા હતા તે બાબતે આરોપીને પૂછપરછ હાથ ધરી। બંને આરોપીઓ ખૂબચંદ સિંધી અને દીપક સિંધીનું ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।